ગુંજ ગુજરાતની સમાચારના આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરના જુહાપુરા ખાતે। જુહાપુરા જે ફરીન પ્લાઝા આવેલું છે, અંજુમ કોલોની આવેલી છે, સમાજ સોસાયટી આવેલી છે, તેની પાસે આવ્યા છે। અહીંયા આગળ કાલ રાતના એક બનાવ બનવા પામ્યો હતો, જ્યાં આગળ બે શખ્સ રાત્રે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો હેલ્થ ઓન ક્લિનિક છે, ત્યાં આગળ બે શખ્સો રાતે બેઠા હતા, મિત્રો બેઠા હતા અને આ જ ફ્લેટમાં તેમના મિત્રો રહે છે, તેના મિત્રને મળવા માટે આવ્યા હતા અને અહીંયા જ્યારે બેઠા હતા ત્યારે તે લોકો વાતચીત કરી રહ્યા હતા ત્યારે બે નશાના આદિ લોકો આવ્યા હતા અને એ લોકો દ્વારા તેઓ લોકોને કહેવામાં આવ્યું હતું કે અહીંયા કેમ બેઠા છો। તેમને દ્વારા કહેવામાં આવ્યું કે અમે અહીંયા મિત્રની રાહ જોઈને બેઠા છે। તેવામાં બોલાચાલી થઈ હતી અને સામેવાળાઓ ઉશ્કેરાઈને જે છે જે અહીંયાના રહેવાસી છે તેમના બે બાળકો અહીંયા આવ્યા હતા અને તેમના ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો। તેમની તબિયત લથડતા તે લોકોને એસવીપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તે લોકોની સારવાર અત્યારે ચાલુ છે। વેજલપુર પોલીસે કાર્યવાહી કરી છે, કેસ નોંધ્યો છે, ફરિયાદ દાખલ થઈ છે। વધુ વિગત માટે વાત કરીશું। दो जने बैठे थे तो दोनों पीला है और गाली गलौज करने लगे। क्या कौन पिएला कौन था, क्या नाम? सलमान ने कलीम। कहाँ रहते हो वो लोग? एक समा में रहता है और एक अम्बुआ की गली में रहता है। वो लोग नशा करते हैं? हाँ, नशा करते हैं रोज डेली नशा। तो आपके द्वारा ये नशा करके यहाँ परेशान करते तो कोई पुलिस कंप्लेन करने में आई अभी तक? पुलिस डरते सब इनसे, कोई कंप्लेन नहीं नहीं करा। हाँ, अभी तक नहीं करी, कोई ने नहीं करी। सब तरास गए, रात को 2-2 बजे गालियाँ देते पी के। तो अभी फिर आपके लड़के को किन किन को लगा और कहाँ पर लगा? एक अदनान को लगा है, एक उबैद को लगा है। हाँ, और कहाँ पर, कौन से हॉस्पिटल में? ये VS 90 में। द्वारा पुलिस फरियाद करने में आई हुई है? हाँ, फरियाद ही करी, पुलिस आके गई यहाँ पर? पुलिस आके गई। हाँ, तो कितना लगा हुआ और कहाँ लगा हुआ? ज़्यादा लगा है, हाथ कट गया है, मैं कमर पे लगा है, दोनों को कमर पे लगा। किस चीज़ से उन लोगों ने वार किया था? छुरी थी बड़ी। वो लोग जब आपकी बवाल हुई तो वो छुरी लेने गए थे कि उनके पास? उनके पास ही थी और साथ में ही रखते वो लोग। साथ में भी रखते, यानी किसी की जान भी जा सकती है? जान जा सकती है कोई की भी। तो आप पुलिस प्रशासन से क्या चाहोगे, क्या उम्मीद करोगे? बस इंसाफ चाहिए हमारे को और ऐसे लोगों के खिलाफ क्या कार्रवाई होनी चाहिए? कड़क कार्रवाई होनी चाहिए कि दूसरी फिर ये लोग हिम्मत ना करे कोई के भी साथ। આપે જોયું આ જે બે બાળકોને વાગેલું છે તેમના પિતા છે અને ખુલ્લે આમ જ્યારે લોકોના વરઘોડા કાઢવામાં આવે છે, પોલીસ અત્યારે આટલી કડક થઈ છે, કડક વલણ કરે છે, તે છતાં પણ આવા ગુનેગારો છે જે નશાખોરી કરતા હોય તે લોકો નામ નથી લેતા અને તે લોકો દ્વારા આવી અવારનવાર હરકતો કરવામાં આવતી હોય છે, લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવતા હોય છે। એટલે પોલીસ પ્રશાસનને આવા લોકો પર કડક કાર્યવાહી કરીને આવા લોકોના વરઘોડા કાઢવા જોઈએ તેવી તેમના પરિવારજનોની માંગ છે। હવે